અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર ગત તારીખ 10મી જાન્યુઆરીના રોજ ગલખોલ ગામની હદમાં આવેલ ખંડેર બિલ્ડિંગ પાસે દિવાલને અડીને અજાણ્યા ઈસમનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો હતો. શહેર બી ડિવિઝન પોલીસે અજાણ્યા ઈસમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અજાણ્યા ઈસમ કોણ છે તેની ઓળખ કરવા આજુબાજુ વિસ્તારમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે શારીરિક ઈજાઓ અને મૃત અવસ્થાને લઈને પોલીસને પણ શંકા વ્યક્ત કરી હતી. તેનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જે પોસ્ટમોર્ટમમાં મૃતક ઈસમને માથાના ભાગે બોથડ પદાર્થ મારવાથી થયેલ ગંભીર ઈજાઓના કારણે તેમજ બિલ્ડિંગ ઉપર નીચે ફેંકી દેતા તેને ઈજાના કારણે મોત થયું હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જે રિપોર્ટ આવતા બી ડિવિઝન પીએસઆઈ આર ગોહિલ ફરિયાદી બની આ અંગે અજાણ્યા ઈસમને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ગંભીર ઈજાઓ કરી પુરાવાનો નાશ રૂપે બિલ્ડિંગ ઉપર નીચે ફેંકી દેતા મોત નીપજ્યું હોય હત્યા કરવા બદલ અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.